અત્યારે અહીંયા 5 લોકો ખૂબ ઇન્જર્ડ છે, એ લોકોને અહીંયા લાવેલા છે. એક રમીલાબેન કરી છે, એ બિલકુલ ભાનમાં છે, એમને કોઈ તકલીફ ખૂબ નાના પ્રમાણમાં થયેલી છે, એ ઇન્જર્ડ છે, એમની સારવાર ચાલી રહી છે. 4 લોકો વધુ ઇન્જર્ડ છે, એમાં 2 બાળકો છે જે બહુ નાની ઉંમરના હોય એવું લાગે છે. બાકીના બધા જ લોકો જે ખૂબ ઇન્જર્ડ છે એમની સારવાર કરી રહ્યા છે. અને નીચે ક્યારેક લોકો એક્સપાયર થઈ ગયા હોય એવું અત્યારે આ પ્રાથમિકમાં દેખાઈ રહ્યું છે. સાહેબ, તે સ્પષ્ટ થયું છે કે આ જગ્યા કોર્પોરેશનની હદમાં આવે છે કે અમદાવાદ ગ્રામ્યની હદમાં આવે છે? અમદાવાદ ગ્રામ્ય અને કોર્પોરેશનની બાઉન્ડ્રી પર છે. 98% કોર્પોરેશનની હદમાં આવે છે. ખુલ્લા ખેતરો છે, આજુબાજુમાં કેનાલનું પાણી જઈ રહ્યું છે, અને જ્યાં ખેતી થાય છે એવી જગ્યા ઉપર આ ફેક્ટરી નથી, પણ 2 નાનકડા રૂમની અંદર અને જે ડેકોરેશનના ટેબલ હોય એવા ટેબલો ઉપર આ કામ કરી રહ્યા છે. અને એના કારણે જે બનાવ બન્યો છે એ બનાવની સ્થળે જ્યારે પહેલો કોલ આવ્યો 3:30 વાગે, ફાયરની ટીમ અને રેપિડ એક્શન ફોર્સની પણ ટીમ, ધડાકાનો ખૂબ મોટા પ્રમાણમાં અવાજ હતો, રિંગ રોડ સુધી આ ધડાકો સંભળાયેલો. તાત્કાલિક રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી, અને તાત્કાલિક ધોરણે ફાયરની ટીમ દ્વારા બધા જ લોકોને એમ્બ્યુલન્સમાં સિવિલ અને એલજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ પોતે આ સમગ્ર મામલે ટ્વીટ કર્યું છે. કોર્પોરેશનની આગળની તપાસ કઈ દિશા પર હશે? કારણ કે ઘટના થઈ છે, ક્ષતિ રહી ગઈ છે, આ પ્રકારે કામ ચાલતું હતું, તે કોઈની જાણ બહાર હતું, તે ચાહે પોલીસ હોય કે ફાયર વિભાગ હોય. અને અમદાવાદમાં પણ આ જ પ્રકારની અનેક ફેક્ટરીઓ ખેતરોમાં ચાલી રહી છે, 5 ગામ હોય અમદાવાદની હદમાં. તો આ બાબતે આપના દ્વારા કયા પ્રકારની અમદાવાદની હદમાં કે અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં જ્યાં જરૂરી લાગશે એની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરની બાઉન્ડ્રી ઉપર હોય તો પણ જ્યારે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા એ કાર્યવાહી કરવામાં આવશે. અને અમદાવાદ શહેરની અંદર જે કોઈ ગોડાઉનો અને જે કોઈ હશે એની તાત્કાલિક અસરથી ફાયરની ટીમ દ્વારા એની ફરજિયાત રીતે ચકાસણી કરવામાં આવશે.